આ અમારે જે રોડ બનાવ્યો છે તે કૃષ્ણા કન્સ્ટ્રક્શનનું કામ છે. શામપુરા કુરિયરમાં આ રોડ જે બન્યો છે આ આરસીસી રોડ આ 7 તારીખે બનાવ્યો છે. 10 તારીખે રોડ તમે જોઈ શકો છો. અને પાણી જે પાવાનું છે તો આ ઉનાળો ધોમ ધડકો કાપશે અને આ ઉનાળામાં પાણી કેટલી ઘડી રહે તો જે પાળિયું છે એ પાળિયું પણ નથી અને પાણી જે પૂરું પાવું જોવે એ પૂરું પાણી પણ પાતા નથી. અને આ સાઈડ પણ તમે જોઈ લો, બીજી સાઈડ આમ બ્લોક કરવો જોવે તો આ રોડ કાંઈ બ્લોક કર્યો નથી. આ 14 તારીખે આ રોડ બન્યો છે. આના એન્જિનિયર કોણ છે? ભૌતિકભાઈ છે, પછી આરડી ગોયલ સાહેબ છે અને મેઇન સાહેબ છે અજીત ઝા સાહેબ. એ કેટલી વાર આપણો આ રોડ જોવા આવ્યા અને આનું માપ સાઈઝ એને કેટલી વાર લીધું? એકય વખત રોડ જોવા આવ્યા નથી. અવારનવાર આ લોકોને આપણે વિડીયા બનાવીને મોકલ્યા છે કે ભાઈ પાણી પાતા નથી. ફોન કર્યો છે ઝા સાહેબને, ભૌતિકભાઈને, એન્જિનિયર છે, કોન્ટ્રાક્ટર છે અશોકભાઈ વાઢેરને, એના સુપરવાઇઝર ભોલુભાઈને. પણ આજે પાયું નામ પાયું ખોટા બાના બતાવે છે. ખરેખર 2 ટાંકા જ પાણી પાય છે. આ તમે જોઈ શકો છો અત્યારે આ બધું કે કોરું ધાકડ છે ને આ લોકો એમને 5:30નો વિડીયો બનાવીને મોકલ્યો કે આ પાણી પાયું છે એટલે બધાને ઉલ્લુ બનાવે છે. આ લોકો પૂરું પાણી પાયું નથી, પૂરી પાળી હરખી કરી નથી, કેરા ભર્યા નથી. 20 દિવસ પાણી પાવાનો નિયમ છે પણ એ પાણી ખાલી 4 દિવસ જ પાયું છે. પહેલાં 2-3 દિવસ 3 ટાંકા, પછી 2 ટાંકા. આજે સવારમાં 2 ટાંકા નાખીને વયા ગયા છે. હજી સુધી કોઈ આવ્યું નથી, ફોન કોઈ ઉપાડતા નથી. અશોકભાઈ વાઢેર હોય કે એનો સુપરવાઇઝર કે જે હોય બરાબર. એન્જિનિયર ભૌતિકભાઈ યશોને ફોન કર્યો, એણે વાત કરી કે તો એ બી કે એ કોન્ટ્રાક્ટરે એવું કીધું કે સ્ટ્રેન્થ મળે તો અમારું બિલ પાસ કરજો, નહીંતર પાસ ન કરતા. તો એનું બિલ પાસ ન થાય તો એનો કોઈ સવાલ નથી, પણ સરકારના પૈસા જાય ને અમારા ગામ લોકો હેરાન થવાનું રહે ને, એટલે એને પાણી તો નિયમસર પાવું જ પડે એવી ગ્રામજનોની બધાની વિનંતી છે. રામજીસિંહ ગોહિલ જાગૃત નાગરિક તરીકે આ અમારી ફરજ છે. અને ઇન્દ્રસિંહ બળવંતસિંહ ગોહિલ માજી સરપંચ છે, તો એમની જે રજૂઆત છે તો પૂરી કોઈ સાંભળતું નથી, તો સાંભળવી તો જોવે ને.